લો બોલો સુથારી કામ કરતા યુવકને મળી 1.97 કરોડની નોટિસ। પાટણના સમીમાં યુવકને 1.97 કરોડ ટેક્સ ભરવાની નોટિસ મળતા યુવકના માથે આભ ફાટ્યા જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। પાટણના સમી તાલુકાના દુધકા ગામના સુનિલ નામના યુવકને જીએસટી વિભાગની નોટિસ મળતા યુવક અચરજ સાથે તેના માથે આભ તૂટી પડવાની પરિસ્થિતિ સર્જાઈ છે। સુનિલ સથવારા નામના યુવકને જીએસટી વિભાગ દ્વારા 1.97 કરોડનો ટેક્સ ભરવા નોટિસ મળતા યુવકના તો હોશ ઉડી જતા જોવા મળ્યા। અજાણ્યા વ્યક્તિઓ દ્વારા સુનિલના નામના ખોટા દસ્તાવેજ બનાવી છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું। સુનિલ સથવારા નામના યુવકના નામે અલગ અલગ રાજ્યોના 11 થી વધુ પેઢીઓના નામે કરોડોનું ટર્નઓવર થયું છે, જેને લઈને ખુદ યુવક ચોંકી ગયો છે। સામાન્ય સુથારી કામ કરી ગુજરાન ચલાવતા પરિવારની નોટિસ મળતા પરિવાર ચિંતિત બન્યું છે। યુવકને જીએસટી વિભાગ દ્વારા નોટિસ મળતા ગૃહ વિભાગ તેમજ ક્રાઇમ બ્રાન્ચમાં લેખિત રજૂઆત કરવામાં આવી। મારું નામ સથુરા શંકુમાર બચુભાઈ છે। તાલુકો સમી છે, ગામ મારું દુધકા છે। મારે ગામડે એક ટપાલથી મારે નોટિસ આવી છે બેંગ્લોરથી। એમાં મેં નોટિસ ખોલી તાણે મારે ઇન્કમ ટેક્સ મારે 1,96,00,000 રૂપિયા મારે ટેક્સ ભરવાનો આવ્યો છે। ઓકે, મારા ખોટા પુરાવા કરીને મારા નામે 11 પેઢી ચાલુ કરી છે। જેમ કે કર્ણાટક, તમિલનાડુ, કર્ણાટકને જે 11 પેઢી મારા નામે ચાલુ કરી છે। એમાં અમે વકીલની સલાહ લીધી। વકીલે અલગ અલગ કાગળ અમને કાઢી આપ્યા। જેમ કે હાલ મારા નામ ઉપર 100 કરોડનું કૂપન ઉડેલું છે। હવે અમારે ભત્રીજો સુનિલ કુમાર બચુભાઈ સથવારા છે અને એની સાથે કંઈક છેતરપિંડી થઈ છે અને અમે જોયું તો કર્ણાટકના બેંગ્લોરથી કંઈક નોટિસ આવી છે 1,96,00,000 રૂપિયાનો ટેક્સ ભરવા। હવે આવડી મોટી નોટિસ આવી એટલે અમે જોયું અને વકીલની સલાહ લીધી ભાઈ આ શું છે અમારા માટે। હવે અમે તો નાના માણસો મજૂરી કરીને જીવનારા છીએ અને અમારા સુનિલ છે એ સુધારી કામ કરીને જીવન જીવે અમદાવાદમાં। હવે એની સાથે કોઈ કાગળોની પેલી કરી અને કોઈએ બનાવટ કરી અને ફ્રોડ કરી અને બનાવટી કાગળો બનાવીને જુદી જુદી કંપનીઓ બનાવેલી છે કંઈક, અને 11 જેટલી કંપનીઓ કંઈક કાર્યરત બોલે છે અને અલગ અલગ સ્ટેટમાં મણિપુર, મહારાષ્ટ્રમાં છે, કંઈક ઉત્તર પ્રદેશમાં છે, તમિલનાડુમાં છે, ત્રિપુરામાં કંઈક આવે છે સરનામું। એટલે આવી બધી જુદી જુદી 11 કંપનીઓના કંઈક લેખ આવે છે, ઉલ્લેખ આવે છે અને કંઈક 100 કરોડ જેવું ટર્નઓવર હોય એવું વકીલના કહેવા મુજબ અમને જાણવા મળ્યું। એટલે આટલું બધું તો અમે તો હવે મજૂરિયા માણસો, હવે આવું કંઈ અને અંગ્રેજીમાં નોટિસ એટલે અમે બહુ સમજી પણ ના છીએ। એટલે અમે તરત જ વકીલનો સંપર્ક કર્યો અને વકીલે તરત કીધું ભાઈ તમે ગૃહ વિભાગમાં જાણ કરો જલ્દી। અને આ બધું પછી અમે ગૃહ વિભાગ ગુજરાત સરકારને જાણ કરી અમારા, અને સારી રીતે અમને સાંભળ્યા અને કીધું કે આનો ખુલાસો થઈ જશે અને આનું જે તે કંઈ હશે એ પકડાઈ જશે। અને પછી ત્યાંથી સાયબર ક્રાઇમમાં ગયા તો ક્રાઇમમાં મેડમે અમને બહુ સાંભળ્યા, અમારી અરજી પણ લીધી અને યોગ્ય પગલાં ઘટતા કરી આપશે।